જરા કલ્પના કરો કે દેશનું બંધારણ એક અત્યંત મજબૂત કિલ્લો છે. હા એકદમ વર્ષોથી અડીખમ ઉભેલો કિલ્લો. બિલકુલ. પણ હવે મારો સવાલ એ છે કે શું આ કિલ્લાની અંદર જ રહેલા લોકો, એટલે કે જેમને આપણે કિલ્લાનું ધ્યાન રાખવાનું કામ સોંપ્યું છે, બરાબર. તો શું તે લોકો ધારે તો આ કિલ્લાને સંપૂર્ણપણે તોડીને ત્યાં કોઈ નવું જ મકાન બનાવી શકે ખરા? આ બહુ જ રસપ્રદ સવાલ છે અને આનો સીધો સંબંધ આપણા લોકતંત્ર સાથે છે. હા, અને આજના આ ડીપ ડાઇવમાં આપણે એમ લક્ષ્મીકાંતના પ્રસિદ્ધ પુસ્તક ઇન્ડિયન પોલિટીમાંથી આ જ રોમાંચક ઇતિહાસ ઉખેમવાના છીએ. સાચી વાત છે. પ્રકરણ 12માં આ જ વિષય પર બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આપણે એ શોધવાના છીએ કે ભારતીય બંધારણમાં એવી કઈ અદૃશ્ય ઢાલ છે જે તેને સંપૂર્ણપણે ખતમ થવાથી બચાવે છે. આ વિષય છે બંધારણનું મૂળભૂત માળખું, જેને આપણે બેઝિક સ્ટ્રક્ચર કહીએ છીએ. હા, બેસિક સ્ટ્રક્ચર. આ કોઈ સામાન્ય કાનૂની મુદ્દો નથી, પણ આ દેશના અસ્તિત્વનો સવાલ છે. તો ચાલો બધું જ બાજુ પર મૂકીને સીધાના મૂળમાં જઈએ. હું હંમેશા એ વિચારતી હતી કે શું દેશની સંસદ, જેને લોકોએ ચૂંટીને મોકલી છે, તે ઈચ્છે તો આખું બંધારણ બદલી શકે ખરી? આ પ્રશ્ન સાંભળવામાં જેટલો સીધો લાગે છે ને, તેનો જવાબ એટલો જ જટિલ છે. જો આપણે લક્ષ્મીકાંતના પુસ્તકમાં મૂળભૂત અધિકારો અને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોવાળા અગાઉના પ્રકરણો પર નજર કરીએ. હા, મેં વાંચ્યા છે પ્રકરણો. બસ, તો ત્યાંથી જ આ સંઘર્ષની શરૂઆત દેખાય છે. આ માત્ર કાયદાકીય ચર્ચા નથી, આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો સત્તાનો ટકરાવ છે. સત્તાનો ટકરાવ મતલબ કોની વચ્ચે? એક તરફ છે લોકો દ્વારા ચૂંટાયેલી સંસદ, જે માને છે કે લોકોએ અમને સત્તા આપી છે એટલે અમે કંઈ પણ બદલી શકીએ. અચ્છા. અને બીજી તરફ છે દેશની ન્યાયપાલિકા, જેનું કામ છે બંધારણની પવિત્રતા જાળવી રાખવાનું. ઓકે, એટલે આ બે સ્તંભો વચ્ચેની લડાઈ છે. ચાલો આને જરા વિગતવાર સમજીએ, કારણ કે જ્યારે આપણે બંધારણ બદલવાની વાત કરીએ છીએ ત્યારે કોઈક શરૂઆતી બિંદુ તો હશે ને, જ્યાંથી આ ખેંચતાણ શરૂ થઈ હશે. આની શરૂઆત ક્યાંથી થઈ? આની શરૂઆત ભારત આઝાદ થયાના અને પ્રજાસત્તાક બન્યાના તરત જ પછી થઈ ગઈ હતી. સાલ હતી 1951. એટલે કે બંધારણ અમલમાં આવ્યા ને એક જ વર્ષ પછી? બિલકુલ. આઝાદી પછી સરકારે જમીન સુધારણાના કાયદાઓ લાવવાનું શરૂ કર્યું, જેમાં મોટા જમીનદારો પાસેથી જમીન લઈને ગરીબોને વહેંચવાની હતી. હા, એ તો એ સમયની મોટી જરૂરિયાત હતી. પણ અહીં એક મોટી સમસ્યા ઊભી થઈ. તે સમયે સંપત્તિનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો. એટલે પ્રોપર્ટી રાઇટ ફંડામેન્ટલ રાઇટ હતો ત્યારે. હા, એટલે જમીનદારો સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા કે સરકાર અમારા મૂળભૂત અધિકારો છીનવી રહી છે. તો સરકાર માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હશે. હા જ તો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારે બંધારણમાં પહેલો સુધારો કર્યો, અને આ સુધારાને પડકારવામાં આવ્યો ઐતિહાસિક શંકરી પ્રસાદ કેસમાં. શંકરી પ્રસાદ કેસ એટલે કે પહેલો જ સુધારો અને પહેલો જ વિવાદ. તો આ શંકરી પ્રસાદ કેસમાં મૂળ દલીલ શું હતી? દલીલ બંધારણની બે અલગ અલગ કલમો વચ્ચે ફસાયેલી હતી. જો કલમ 368 સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે, બરાબર, પણ કલમ 13 સ્પષ્ટ કહે છે કે રાજ્ય એવો કોઈ પણ કાયદો બનાવી શકે નહીં જે નાગરિકોના મૂળભૂત અધિકારોને છીનવી લેતો હોય. અચ્છા, એટલે એક કલમ સત્તા આપે છે અને બીજી કલમ રોકે છે. એકદમ સાચું. તો હવે સવાલ એ હતો કે સંસદે કલમ 368નો ઉપયોગ કરીને જે બંધારણીય સુધારો કર્યો, શું તે કલમ 13ની વ્યાખ્યા મુજબનો કાયદો ગણાય? જો હા, તો સંસદ મૂળભૂત અધિકારો છીનવી શકે નહીં. ખરેખર બહુ જટિલ દલીલ છે. અને સુપ્રીમ કોર્ટે ત્યારે શું ચુકાદો આપ્યો? 1951માં સુપ્રીમ કોર્ટે સંસદની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે કલમ 13માં જે કાયદો શબ્દ છે ને, તે માત્ર સામાન્ય કાયદાઓ પૂરતો સીમિત છે. અચ્છા. હા, તેમાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી. ટૂંકમાં કહીએ તો સુપ્રીમ કોર્ટે સંસદને લીલી ઝંડી આપી દીધી કે તમારી પાસે કલમ 368 હેઠળ જે સત્તા છે તેનો ઉપયોગ કરીને તમે મૂળભૂત અધિકારોમાં પણ ફેરફાર કરી શકો છો. એટલે કે તેને ઘટાડી પણ શકો છો. હા, ઘટાડી પણ શકો અને છીનવી પણ શકો. તો આ તો એવું થયું કે જો બંધારણ એક મોટું ઘર હોય તો કોર્ટે સંસદને કહી દીધું કે તમે આ ઘરના માલિક છો. બરાબર છે. મતલબ તમે ધારો તો પાછળની બારી તોડી શકો છો, અથવા તો જરૂર પડે તો ડ્રોઈંગ રૂમ એટલે કે મૂળભૂત અધિકારોવાળા રૂમને પણ પૂરેપૂરો તોડીને નવો બનાવી શકો છો. સંસદ પાસે તો એક પ્રકારે અમર્યાદિત સત્તા આવી ગઈ. હા, તમારું આ એક ઘરવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. અને આ જ વ્યવસ્થા 1960ના દાયકાના મધ્ય સુધી ચાલતી રહી. પણ પછી 1967માં એક મોટો કાનૂની ભૂકંપ આવ્યો. કાનૂની ભૂકંપ? હા, અને આ એવો વળાંક છે જેને સમજ્યા વગર આપણે મૂળભૂત માળખા સુધી પહોંચી જ ન શકીએ. આ હતો ગોલકનાથ કેસ. ગોલકનાથ કેસ? હા. આમાં શું થયું હતું? આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટો યુ ટર્ન લીધો અને પોતાના જ અગાઉના શંકરી પ્રસાદવાળા ચુકાદાને પલટી નાખ્યો. યુ ટર્ન? એટલે કે કોર્ટે હવે એમ કહી દીધું કે સંસદ મૂળભૂત અધિકારોને અડી પણ લઈ શકે. હા, બિલકુલ એવું જ. ગોલકનાથ કેસમાં 11 જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે મૂળભૂત અધિકારોને બંધારણમાં એક અત્યંત પવિત્ર અને અબાધિત સ્થાન આપવામાં આવ્યું છે. ઓહ, 11 જજોની બેન્ચ! આ તો બહુ મોટી કહેવાય. હા, અને તેમણે કહ્યું કે તેથી સંસદ એવો કોઈ પણ બંધારણીય સુધારો કરી શકે નહીં જે મૂળભૂત અધિકારોને છીનવી લેતો હોય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 368 હેઠળ કરવામાં આવતો સુધારો પણ કલમ 13 હેઠળનો કાયદો જ ગણાય. પણ ઉધારો, જો સંસદ કાયદા કે સુધારા નહીં કરે તો દેશ સમય સાથે આગળ કેવી રીતે વધશે? હું વિચારું છું કે જો કોઈ જૂની વ્યવસ્થા દેશના વિકાસમાં અડચણરૂપ હોય અને સંસદ તેને બદલી જ ન શકે તો પછી સંસદનું કામ શું? બહુ વ્યાજબી સવાલ છે તમારો. આ ચુકાદા પછી તો સરકાર અને કોર્ટ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ ઊભું થયું હશે. અત્યંત ભયંકર ઘર્ષણ. આ તે સમય હતો જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. સરકારને લાગ્યું કે ન્યાયપાલિકા તેમના સામાજિક અને આર્થિક કાર્યક્રમોમાં સીધી દખલ કરી રહી છે. હા, ઇન્દિરા ગાંધીની સરકાર તો બહુ મજબૂત હતી. તેમણે તો ચૂપચાપ સહન નહીં જ કર્યું હોય. બિલકુલ નહીં. સરકારે વળતો પ્રહાર કર્યો. 1971માં 24મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. આ સુધારા દ્વારા કલમ 13 અને કલમ 368 બંનેમાં ફેરફાર કરી દેવાયા. અચ્છા, એટલે સીધો કાયદો જ બદલી નાખ્યો. હા, સંસદે કાયદો બનાવીને સીધું જ લખી દીધું કે સંસદ પાસે બંધારણના કોઈ પણ ભાગને, જેમાં મૂળભૂત અધિકારો પણ સામેલ છે, તેને સુધારવાની અમર્યાદિત સત્તા છે અને તેને કોઈ કોર્ટમાં પડકારી શકાશે નહીં. બાપરે, આ તો જાણે અહંકારની લડાઈ બની ગઈ. સરકારે કહી દીધું કે અમે જ સર્વોચ્ચ છીએ.
તો હવે આ ખેંચતાણનો અંત કેવી રીતે આવ્યો? કારણ કે કોઈ એકે તો પીછેહટ કરવી જ પડે ને. અને અહીં જ એન્ટ્રી થાય છે ભારતના કાનૂની ઇતિહાસના સૌથી સીમાચિહ્નરૂપ કેસની 1973નો કેશવાનંદ ભારતી કેસ. આહા, આ નામ મેં ઘણીવાર ન્યૂઝમાં અને ચર્ચાઓમાં સાંભળ્યું છે. કેશવાનંદ ભારતી. કેરળના એક મઠના વડા હતા કેશવાનંદ ભારતી, જેમની જમીન કેરળ સરકારે જમીન સુધારણા કાયદા હેઠળ લઈ લીધી હતી. આ કેસમાં પેલા 24મા બંધારણીય સુધારાની કાયદેસરતાને પણ પડકારવામાં આવી. બરાબર. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ બેસાડી 13 જજોની બેન્ચ. 13 જજ? મતલબ કે આ કેસમાં કંઈક બહુ મોટું થવાનું હતું એ નક્કી હતું. 68 દિવસ સુધી સુનાવણી ચાલી અને અંતે 7 વિરુદ્ધ 6ની બહુમતીથી જે ચુકાદો આવ્યો ને તેણે ભારતની લોકશાહીનો ચહેરો હંમેશ માટે બદલી નાખ્યો. 7 વિરુદ્ધ 6 એટલે બહુ જ ક્લોઝ માર્જિન કહેવાય. આ તો ચુકાદો શું હતો? કોર્ટે એક બહુ જ સ્માર્ટ અને સંતુલિત રસ્તો કાઢ્યો. કોર્ટે કહ્યું કે સંસદ પાસે બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા છે. ગોલકનાથ કેસનો ચુકાદો ખોટો હતો એમ પણ સ્વીકાર્યો. અચ્છા. અને કોર્ટે માન્યું કે સંસદ મૂળભૂત અધિકારો પણ બદલી શકે છે. તો મતલબ સંસદ જીતી ગઈ. આ તો સરકારની જીત થઈ ગઈ ને. ના, ચિત્ર હજુ પૂરું નથી થયું. કોર્ટે આગળ કહ્યું કે સંસદ સુધારો કરી શકે છે, પરંતુ આ સુધારો એવો ન હોવો જોઈએ જે બંધારણના મૂળભૂત માળખા એટલે કે બેસિક સ્ટ્રક્ચરને નષ્ટ કરી દે. ઓહ, એટલે અહીંથી આ બેઝિક સ્ટ્રક્ચર શબ્દ આવ્યો. બિલકુલ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંસદ કલમ 368નો ઉપયોગ કરીને બંધારણની અંતર્ગત ભાવનાને ખતમ કરી શકે નહીં. માળખું તો જાળવી જ રાખવું પડે. અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય છે મને. મેં પોતે બંધારણ વાંચવાનો થોડો પ્રયાસ કર્યો છે. મૂળભૂત માળખું કે બેઝિક સ્ટ્રક્ચર, આવો કોઈ શબ્દ કે કોઈ વ્યાખ્યા તો બંધારણની ચોપડીમાં ક્યાંય છાપેલી જ નથી. એ વાત એકદમ સાચી છે. તો શું આ 13 જજોએ ભેગા મળીને હવામાંથી પોતાનો જ એક નવો નિયમ બનાવી દીધો? આ તો ન્યાયાધીશોએ પોતાની મરજીથી કાયદો લખી નાખ્યો એવું ના કહેવાય. જો પહેલી નજરે જોતા કોઈને પણ એવું જ લાગે, પણ જો તમે આની પાછળની ફિલોસોફીને સમજો તો આ કોઈ હવામાંથી બનાવેલો નિયમ નથી. સુપ્રીમ કોર્ટે દલીલ આપી કે જ્યારે બંધારણ ઘડનારાઓએ આ દસ્તાવેજ બનાવ્યો ને ત્યારે તેમની કલ્પનાનું ભારત કેવું હશે તેનો એક આત્મા તેમાં મૂક્યો છે. આત્મા? જો તમે ફરી પેલા ઘરના ઉદાહરણને જુઓ, સંસદ ઘરના માલિક તરીકે બારી બારણા બદલી શકે, દિવાલોનો રંગ બદલી શકે, રૂમની સાઇઝ નાની મોટી કરી શકે. એ આપણે આગળ વાત કરી. પણ શું સંસદ ઘરના પાયાને જ બ્લાસ્ટ કરીને ઉડાવી શકે? જો પાયો જ નહીં રહે તો તે ઘર કેવી રીતે રહેશે? બસ એ પાયો એટલે આપણું મૂળભૂત માળખું. અરે વાહ, બહુ જ સ્પષ્ટ. પણ જો આ પાયો અથવા માળખું ક્યાંય લખેલું નથી તો ખબર કેવી રીતે પડે કે કઈ વસ્તુ આ માળખામાં આવે છે અને કઈ નહીં? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કાલ સવારે સંસદ કોઈ સુધારો કરે તો કોને પૂછવા જવાનું કે આ બેઝિક સ્ટ્રક્ચરની વિરુદ્ધ છે કે નહીં? એ અગત્યનો સવાલ છે. કોર્ટે જાણી જોઈને 1973માં એવી કોઈ અંતિમ યાદી આપી નહોતી કે બસ આ 5-10 વસ્તુઓ જ મૂળભૂત માળખું છે. કોર્ટે કહ્યું કે આ દરેક કેસના આધારે નક્કી કરવામાં આવશે. એટલે સમય સાથે એ નક્કી થતું જશે. છતાં સમજવા માટે કેટલાક ઉદાહરણો અપાયા, જેમ કે બંધારણની સર્વોપરિતા. ભારતમાં સંસદ સર્વોચ્ચ નથી, બંધારણ સર્વોચ્ચ છે. ત્યારબાદ દેશનું લોકશાહી અને પ્રજાસત્તાક સ્વરૂપ. મતલબ લોકોનું શાસન? કોઈ સરકાર એમ કાયદો ના બનાવી શકે કે આજથી ભારતમાં રાજાશાહી લાગુ થશે. આ ઉપરાંત બિનસાંપ્રદાયિકતા એટલે કે સેક્યુલરિઝમ, દેશનું સંઘીય માળખું અને સત્તાનું વિભાજન, આ બધી એવી બાબતો છે જેને બંધારણમાંથી કાઢી નાખવામાં આવે ને તો ભારત જ ન રહે. વાત તો સાચી છે. તો 1973માં કેશવાનંદ ભારતી કેસ પછી આ વિવાદ શાંત થઈ ગયો હશે? બંનેને પોતપોતાની લક્ષ્મણ રેખા ખબર પડી ગઈ હશે? ના, અસલ રાજકીય ભૂકંપ તો હવે આવવાનો હતો. ખરેખર? 1975નો સમયગાળો યાદ કરો. દેશમાં કટોકટી એટલે કે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી દીધી હતી. એ તો બહુ મોટો વિવાદ હતો ઇતિહાસમાં. તો પોતાને બચાવવા માટે સરકારે 39મો બંધારણીય સુધારો પસાર કર્યો. આ સુધારામાં એવું લખવામાં આવ્યું કે વડાપ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણી સંબંધિત કોઈ પણ વિવાદ હશે ને તો તે કોઈ પણ કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર રહેશે. મતલબ કે અદાલત એમાં દખલ જ ન કરી શકે. બિલકુલ. દેશની કોઈ પણ અદાલત વડાપ્રધાનની ચૂંટણીને પડકારી શકશે નહીં એવું કહી દીધું. બાપ રે, આ તો ખરેખર હદ કહેવાય. એટલે કે ચૂંટણીમાં ખુલ્લેઆમ કોઈ ગેરરીતિ થાય તો પણ સુપ્રીમ કોર્ટ કશું જ ના કરી શકે. કાયદાની ઉપર કોઈ એક વ્યક્તિને બેસાડી દેવાની વાત થઈ. આ તો સાચી વાત. અને આ જ બાબત 1975ના ઇન્દિરા નહેરુ ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટ સામે આવી. હવે જો મૂળભૂત માળખાના સિદ્ધાંતે કેવી રીતે કામ કર્યું અહીંયા? કોર્ટે શું કર્યું આમાં? કોર્ટે આ 39મા સુધારાના એ ભાગને રદબાતલ કરી દીધો. શા માટે? કારણ કે કોર્ટે કહ્યું કે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ અને કાયદાનું શાસન આ બંને બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. અરે વાહ, એટલે બેઝિક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને લોકશાહી બચાવી લીધી. અને કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોર્ટ પાસે ચૂંટણીની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા જ નહીં રહે તો લોકશાહીનો પાયો જ હચમચી જશે. આ રીતે બેઝિક સ્ટ્રક્ચરની યાદીમાં એક નવો ઉમેરો થયો. તો 70ના દાયકાની આ રાજકીય ખેંચતાણ પછી 80ના દાયકામાં શું થયું? લક્ષ્મીકાંતના પુસ્તકમાં આગળ જતા બીલા કયા સીમાચિહ્નો બતાવ્યા છે? 1980માં મિનર્વા મિલ્સ કેસ આવ્યો. કટોકટી દરમિયાન જ સરકારે 42મો બંધારણીય સુધારો કર્યો હતો. પેલો 42મો સુધારો જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, રાઈટ? એકદમ સાચું. આ સુધારા દ્વારા કલમ 368માં એક નવો ખંડ ઉમેરવામાં આવ્યો કે સંસદની બંધારણ સુધારવાની સત્તા પર કોઈ જ મર્યાદા નથી અને તેને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. અરે, ફરી પાછો એ જ ટકરાવ. એટલે કે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાને જ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ હતો આ. તો પછી મિનર્વા મિલ્સ કેસમાં કોર્ટે શું જવાબ આપ્યો? સુપ્રીમ કોર્ટે બહુ સુંદર અને કડક શબ્દોમાં કહ્યું કે સંસદની સુધારો કરવાની સત્તા પોતે જ મર્યાદિત છે અને આ મર્યાદિત સત્તા જ બંધારણનું મૂળભૂત માળખું છે. વાહ, શું દલીલ છે! જો જે સંસ્થાની સત્તા જ મર્યાદિત હોય ને તે પોતાની જાતને અમર્યાદિત સત્તા આપી શકે નહીં. સાથે જ કોર્ટને ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ અને મૂળભૂત અધિકારો તથા માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંતુલનને પણ બેઝિક સ્ટ્રક્ચર જાહેર કર્યું. વામનરાવ કેસમાં પણ આ જ વાત દોહરાવવામાં આવી.
1980 પછી જો હું 90ના દાયકાની વાત કરું, આપણે રાજ્ય સરકારો અને કેન્દ્ર વચ્ચે ઘણા વિવાદો જોયા છે. જ્યારે કેન્દ્રમાં સરકાર બદલાય ને ત્યારે તે ઘણીવાર અલગ પાર્ટીની રાજ્ય સરકારોને રાતોરાત બરખાસ્ત કરી દેતી હતી. શું તેમાં સિદ્ધાંત કામ લાગ્યો? હા, આ બહુ અગત્યનો મુદ્દો છે અને આની સીધી અસર રાજ્યો પર પડે છે. ગુજરાત હોય કે બીજું કોઈ પણ રાજ્ય. 1994માં એસઆર બોમ્બે કેસ આવ્યો. એસઆર બોમ્બે કેસ. હા, આ કેસ કેન્દ્ર દ્વારા કલમ 356નો ઉપયોગ કરીને રાજ્ય સરકારોને બરખાસ્ત કરવા અંગેનો હતો. આ ચુકાદા દ્વારા સંઘવાદ એટલે કે ફેડરલિઝમ, લોકશાહી અને સામાજિક ન્યાયને વધુ મજબૂતી મળી. એટલે કે રાજ્યોના અધિકારો બચ્યા. બિલકુલ. બોમ્બે કેસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે બિનસાંપ્રદાયિકતા અને રાજ્ય સરકારોનું સ્વતંત્ર અસ્તિત્વ એ બંધારણના હાર્દ સમાન છે. કેન્દ્ર સરકાર માત્ર રાજકીય દ્વેષભાવથી કોઈ રાજ્યની સરકારને પાડી શકે નહીં. કિહોટો હલોહાન કેસમાં પણ લોકશાહી પ્રક્રિયાઓના રક્ષણની વાત થઈ હતી. આ આખો ઉત્ક્રાંતિનો ઘટનાક્રમ સાંભળીને મારા મનમાં એક વિચાર આવે છે. આ તો જાણે આપણા સ્માર્ટફોનના સોફ્ટવેર અપડેટ જેવું થયું. કેવી રીતે? જો જેમ જેમ ફોનની સિસ્ટમમાં નવી ખામીઓ દેખાય અથવા કોઈ નવો વાયરસ એટલે કે ધારો કે કોઈ ગેરબંધારણીય સુધારો સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કરે ત્યારે હા, હું સમજી ગયો. ત્યારે સુપ્રીમ કોર્ટ તરત જ એક નવો સિક્યોરિટી પેચ લોન્ચ કરે છે અને આ માળખાને અપડેટ કરી દે છે. હા, બરાબર એવું જ. આ એનાલોજી બહુ જ સચોટ છે અને આ જ સાબિત કરે છે કે ભારતીય બંધારણ એ માત્ર કાગળ પર લખાયેલું કોઈ જળ પુસ્તક નથી. તે એક જીવંત દસ્તાવેજ છે જે સમય અને પરિસ્થિતિઓ પ્રમાણે શ્વાસ લે છે, વિકસે છે અને કોઈ પણ સંજોગોમાં પોતાનું રક્ષણ જાતે જ કરે છે. અત્યાર સુધીની ચર્ચામાં આપણે ઇન્દિરા ગાંધી, કેશવાનંદ ભારતી, બંધારણીય સુધારા અને કોર્ટના મોટા ચુકાદાઓ વિશે ઘણું બધું સાંભળ્યું. રાજકીય દ્રષ્ટિએ આ બહુ જ રોમાંચક છે. હા, ઇતિહાસ તો રોમાંચક છે જ. પણ એક સામાન્ય શ્રોતા તરીકે જો હું વિચારું, જેને સવારે ઉઠીને ઓફિસ જવાનું છે, ટ્રાફિકનો સામનો કરવાનો છે, તેને આ મૂળભૂત માળખાથી શું ફરક પડે છે? મતલબ એક સામાન્ય નાગરિકના જીવનમાં આ સિદ્ધાંત ક્યાં કામ આવે છે? જો, આ પ્રશ્ન બહુ જ પ્રેક્ટિકલ છે. આ સિદ્ધાંત સામાન્ય નાગરિકો માટે તેમના અસ્તિત્વ અને આઝાદીનું અંતિમ કવચ છે. લક્ષ્મીકાંતના પુસ્તકમાં 2012ના નમિત શર્મા કેસનો પણ ઉલ્લેખ છે. નમિત શર્મા કેસ, એમાં શું હતું? આ કેસમાં સુપ્રીમ કોર્ટે વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમાને મૂળભૂત માળખાનો ભાગ ગણાવ્યો. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈ એવી સરકાર સત્તામાં આવે જેની પાસે બંને ગૃહોમાં પ્રચંડ બહુમતી હોય, હા, તો પણ તે એવો કાયદો ન બનાવી શકે જે સામાન્ય નાગરિકોને ગુલામ બનાવી દે અથવા તેમનું આત્મસન્માન કચડી નાખે. બિલકુલ. તમે કોઈ પણ વ્યક્તિને કારણ વગર જેલમાં પૂરી ન શકો. નાગરિકોના મૂળભૂત અધિકારો સેફ છે. અને જો કોઈ સરકાર આવું કરે તો નાગરિકો બચાવ માટે ક્યાં જશે? ચોક્કસ, અદાલતમાં. અને તે રસ્તો પણ કોઈ બંધ ન કરી શકે તેની વ્યવસ્થા પણ મૂળભૂત માળખામાં છે. 1997ના એલ ચંદ્રકુમાર કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે અને કલમ 226 હેઠળ હાઈકોર્ટ પાસે જે રીટ જારી કરવાની સત્તા છે ને તે પોતે જ મૂળભૂત માળખું છે. ઓહ, એટલે ન્યાય માંગવાનો અધિકાર જ બેઝિક સ્ટ્રક્ચર છે. હા, એટલે કે સંસદ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, તે કાયદો બનાવીને કોર્ટના દરવાજા નાગરિકો માટે બંધ કરી શકે નહીં. વાહ, આ બાબત ખરેખર બહુ આશ્વાસન આપે તેવી છે. તો જો આપણે આ આખી ચર્ચાનો નિચોડ કાઢીએ શ્રોતાઓ માટે, તો આજના આ ડીપ ડાઇવમાં આપણે જોયું કે 1951ના શંકરી પ્રસાદ કેસથી શરૂ થયેલો સંસદ અને ન્યાયપાલિકા વચ્ચેનો ટકરાવ કેવી રીતે આગળ વધ્યો. હા, અને 1967ના ગોલકનાથ કેસે કેવી રીતે પરિસ્થિતિ ગરમાવી અને અંતે 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતનો જન્મ થયો. બિલકુલ. આપણે એ પણ સમજ્યા કે 39માં અને 42માં સુધારા જેવા રાજકીય ભૂકંપો સામે આ સિદ્ધાંતે કેવી રીતે ઢાલ બનીને લોકશાહીને બચાવી. અને સૌથી અગત્યનું, આ સિદ્ધાંત ખાતરી આપે છે કે ભારત કોઈ પણ સંજોગોમાં સરમુક્તતેરશાહીમાં ફેરવાઈ શકે નહીં. આ જ આપણા બંધારણની સુંદરતા છે. તે સત્તાને સંતુલિત રાખે છે અને છેવાડાના માણસના અધિકારોનું રક્ષણ કરે છે. આ સફર ખરેખર અદ્ભુત રહી. પણ જતા જતા આ આખી વાર્તા પરથી મારા મનમાં એક વિચાર આવે છે જે હું શ્રોતાઓ સમક્ષ મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે જોયું કે મૂળભૂત માળખું શું છે, તેમાં કઈ બાબતો આવશે અને કઈ નહીં, તે નક્કી કરવાની અંતિમ સત્તા માત્ર અને માત્ર સુપ્રીમ કોર્ટ પાસે છે. સાચી વાત છે. તો જરા વિચારો, એક તરફ છે સંસદ, જેમાં બેઠેલા પ્રતિનિધિઓને દેશની કરોડોની જનતાએ મત આપીને ચૂંટીને મોકલ્યા છે. બરાબર. અને બીજી તરફ છે ન્યાયાધીશો, જેમને લોકોએ સીધા ચૂંટ્યા નથી. તો શું લોકશાહીમાં એવી વ્યવસ્થા યોગ્ય છે જ્યાં લોકોએ ચૂંટેલી સરકારના નિર્ણયો પર થોડાક ન્યાયાધીશો અંતિમ વીટો પાવર ધરાવતા હોય? બહુ જ મોટો દાર્શનિક સવાલ છે. હા, મતલબ શું આપણે એક સત્તાને રોકવા જતા ન્યાયપાલિકાને તો અનિયંત્રિત નથી કરી રહ્યા ને? ભવિષ્યમાં લોકોની ઈચ્છા અને કોર્ટના અર્થઘટન વચ્ચેનું આ નાજુક સંતુલન કોણ જાળવશે? આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચાર કરવો જ રહ્યો. બિલકુલ વિચારવા જેવો મુદ્દો છે. હા, તો બસ આજના ડીપ ડાઇવમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો. જોવા બદલ આભાર.